નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દીવ 24/7 ન્યૂઝ। હું છું પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર રાજકોટથી। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં બાંગ્લાદેશમાં હિન્દુ ઉપર થઈ રહેલ અત્યાચાર બંધ કરાવવાની માંગ સાથે હિન્દુ સમાજ દ્વારા ભવ્ય રેલી કાઢવામાં આવી। વિવિધ માંગણીઓને લઈ અને ઉપલેટા હિન્દુ સમાજ દ્વારા રેલી યોજી અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। ઉપલેટાના મુખ્ય રસ્તાઓ પર હિન્દુ સમાજ દ્વારા રેલી યોજી અને સૂત્રોચ્ચાર કર્યા। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર બંધ કરાવવા, સંત શ્રી ચિનીય કૃષ્ણદાસજીને તાત્કાલિક જેલ મુક્ત કરવા, પીડિતોને ન્યાય આપવા અને ગુનેગારોને કડક સજા આપવા, બાંગ્લાદેશના હિન્દુઓના ધાર્મિક સ્થાનોની સુરક્ષા વધારવા અને બાંગ્લાદેશ સાથેનો વેપારી સંબંધ અટકાવવાની પણ હિન્દુ સમાજે કરી માંગ। રેલીમાં વિવિધ હિન્દુ સંગઠનો અને વિવિધ સંસ્થાઓ જોડાઈ। બ્યુરો રિપોર્ટ દીવ 24/7 ન્યૂઝ। રમેશ સત્યની સાથે। આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે દીવ 24/7 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો।